તો જય માતાજી મિત્રો. તો ફાઇનલી આજે સવારે વહેલા ફૂલ વાદળું ચડાવ્યું હતું અને વાવાઝોડું ફૂલ આવ્યું હતું. આજની ફૂલ આગાહી એટલે આ જે મજૂર તો એ બાજુના ગામમાં ઘઉં કાઢવા ગયેલો અહીં અને હમણાં ફોન આવ્યો થોડી વાર પહેલાં. બીજું એક ટ્રેક્ટર છે એ લગભગ 2000 ઘઉંને કાઢી આપતું. વાત એમ કહે અને હવે અમાવ લઈ જઈએ તો આપણે એ તમને રહી વૈકન ડોરો છૂટો 1 2 3 4 હેત્ર નકળી જવા એક મોટું હેતર બાકી રહી ગયું. તો એ આપણે પાઠામાં હોજને કાઢવાનું હોય તો કટાકાના રોડ હોજર ખેતર આવેલું મોટું ખેતર આગાહી પૂરી થઈ જાય પછી કાઢવાનું ચાલુ કરવાનું. કચો વગડા થવાનું વાટેલા હોય પાછું પલટી જાય. જેમ કે આપણે બાજરી ઉગી જતી પાછું આમ હોય નુકસાન થાય. મગફળી ઉગી ઘઉં ઉભા જ રહેવા દેવાય. વરસાદની આગાહી પૂરી થઈ જાય પછી વાટવાનું ચાલુ કરવાનું છે. કોઈ ટેન્શન નહીં. અને ઠેસર લઈને જાય પૂછની પર મોબાઈલ કાનો ડોળો હોય છૂટો મેળ્યો હી એટલે જો આવે જેમ કે 2 હોલરો નહીં. અને આ બાજુ અરબારી ભાઈની ગાયો જો અહીં અને તો હવાનું બહુ વાદળું આવી ગયેલું હતું ને વાવાઝોડું પુલ હતું એક લાઇટ નહોતું. હવે લાઇટ આવી ગયો. મોટર ચાલુ કરીને પાણી પર લઈએ અને પહેલાં પાઇપ લગાવી દઈએ. પાણી બધું ખાલી થઈ ગયું. તો પાછી મોટર ચાલુ કરીએ. તો ફાઇનલી 1 2 અને એક ગાય સોય લાવી ગઈ અને રેલી સોય લાવી ગઈ. પેલી ગાય તો હે તમે બે ગઈ અને 3 ડોરો તો એને કોઈ તાપમાં. હા પાછું પાણી ભરાઈ ગયું. આપણે મોટર બંધ કરી દઈએ.